ઈંડા થોડા લઈ લીધા અને થોડા બાકી અને આ બધી જમીન આપણે રાખીએ. કાકા બહુ પૈસા વાળા માગવા પડશે. એટલે ગગન રાતે ચોકી માટે રાખી વધારે આવ્યું ને હું વાત મને કેજો લે. બે જણ એકલા એકલા કુલડીમ ગોળ ન પાકતા. ખરાબો નહીં ખરાબો કઈ કે ખજાનો તમે વાતો ભરી મારા ખેતરના પાછળ ખરાબ હોય સ ખરાબ પણ કોઈ વાત નહીં વાપરી મી. જઈએ આપણે કોઈક મળે તો કોઈક ભાગમાં આવે તો આપણને ખજાનામાં રસ ખરો. ચમકા આખી જિંદગી હોય ખેતી કરી કરીને વકા ઢાઈડ થઈ જાય. ખજાનો જડો તો આપણો શાંતિ આપણે પોતાને થઈ જાય યાર. ખજાનો જડી જશે તો ખરેખર મને તો ડોશીઓ અમે હાથ ફેરવીને ખવડાવશે. ના હોય ના હોય ડોશી તો કહીને કે ખજાનો લાવો પણ હું તો હું સમજો યાર પેલી ખજાના સમજો તો જી બી લઈને ખાજો થોડા ઘણું. અમે તો ખજાનો નહીં ને. કાકા શું કરો તમે ના કીધું ખજાનો ખોળો? હા કોઈ તો બોયડી હે હોય કે નેચર ખજાનો ના હોય. પેલા હારી જગ્યા ખોરીએ. ખજાનો મળ્યો. હાથ ગાલો હાથ ગાલી બીજું કઈક હાથો આવે તો આવશે જ. હાથમાં આવશે જ આપડે ફાયદાનું. હાથ ના ગલાવ. અમે તો ખજાનામાં હાથ કઈ રીતે ગાલું? આ તો દર છે કશાક નું ઊંદેડાનું કે કોક નું ના હોય એવું તો કોઈ એમ કર ને. પણ ગગન તું જ હાથ ગાલ ને અંદર. હાથ તો પતા અમે ના હોય. અમે બીજે જગ્યા ખોરીએ. તો નહીં ગાલવો મને હાથ બીજું તો કોઈ હેડો તા. ખજાનો ખોરવા આવ્યો પણ મારા પાછળ લેવા ભમો બે જણા. એક ઓમ જાય ને એક હું ઓમ જઉં તો ખજાનો જડે. એકના પાછળ પછી તમે બધા મારા પાછળ આવો તો ખજાનો જડતો હશે. ભાઈ બગા તું હોય પેટ ગગા તું આમ જા. આવી રીતે ખજાના ખોરવાના હોય અલગ અલગ ફરવું પડે. ગગન ને લઈને તો આવ્યો હું મારો ખજાનો મળશે તો ખરી ને. નહીં મળે તો બે જણા મને મારી કાઢવાના. દેખાતો નહીં. એકલા બાવળિયાના કોટા દેખો એને મગન કાકા ખજાનો હું ખજાનો મત બાવળિયાના કોટા પગ મેલવાની જગ્યા નહીં. ખોળવો કાઠો ઇન્નમ તો હાથમાં આવે એવો નથી. આપ તો જો ખજાનો ન ચડ્યો ને તો ગગનની મગનની વાત છે ને. હા કોટન બોટા જેટલા હી
આ વાત તો પેન્ટમાં ને બેન્ટમાં બધા પહેરી ગયા. પણ મગન તું તો શર્ટ જેવો પહેરીને આવ્યો હોય ને તે પેલા પોલકા જેવડો તે એવું જ થાય કે પછી તાર આ તો જંગલ એરિયા છે. બાપા હાઈવે બનાવે બાકી રહ્યો હો આપણો ખજાનો ખોળવાનો બરાબર આગળથી ઓમ આપણો અંદર મૂકીએ ખોરી લઈએ બધું કાકા. હા એ તમે ઓમ જો હું ઓમ દાંતલે ઓમ ફરીએ. હા. અને પેલા ગગન ન ઓમ ગગન તો જો અલ્યા મગન એ કાકા અલ્યા ગગન હું થયું અલ્યા લે તું કઈ રીતે પડી ગયો પડી ગયો હતી આ થેલી લાગો. ના ના લે આ ઢાળ એવો છે લે ગગન લાગ્યું નહીં ને હું વાગે તેલ લઈ આવ્યો ખજાનો હેડો ગગન તમે હવે હેડો હું ઘેર માં તો નહીં ગયા ખજાનો ચમ હું થયું મારો ટોટિયો ભાગી ગયો લાગે અરે એ તો ખજાનો જશે લઈએ પૈસા હું તારા નવો પગ ને ખાઈ આલું એ એ કશું ના થાય. હું તો ચડાવું ઉપર આ તો પકડજે ને હો હા, પકડું, હા, પકડું. પકડાય. ગગન એવી તો કઈ રીતે તું પડી ગયું અમાર હંગાત હતું ને અલ્યા આવતા તો પગ લપસી ગયો યાર મને તો લાગે હવે થેલી પી ગયો લાગે. ના ના બીયા તો ના હો હું તારા હંગાત જ છું ગભરાવા નહીં ખજાનો ખોડીને જ લેવાનો હો પીવાતો તો નહીં હા. મને એકલો ખોળું એવો હોય યાર હા વધારે વાગ્યું નહીં ને? ના થોડું સુરવણી અરે લાગે હું તારા નવો પગ ન ખાઈ આલું ગોડા હું ગભરાઈ પગ ગયો તો કપાઈ છું ગયો છે ત્યાં. હા પગ કપાઈ ના જો તો હું કાપી નવો નથી આલી ને પગ પાછળ સુરવણી હોય આપડે આ એરિયા બાકી રહ્યો હો બરાબર એ ખજાનો ખોડી લઈએ કરો મને થોડી વાર પહેલા બેહારો હા. પગ વાગી ગયો. હા તો તું હોય આરામ કર એ વા બેહી જા બસ વાયલ આ હું પણ ના બેહારતા હા નહીં નહીં બિહાડું હા મગન તો પછી લંગડા નો બિહારી રાખીએ હા, બેહી જા પછી. હા તો બેહી જા પછી હો અને પાછો હું પાડી ગયો હવે આય તો બૂમ પાડીશું અમે કોઈ બે જણા સાથે બોધીને લઈ નથી જવાના તરત આવી ગયો હવે તું તો લેવાનું તો પેલો જ છે કે મફતનું મળે તો હા, ચાલુ જ પેલો જ આવે ને લેવામાં તો કરું હવા ખોળવામાં તો કદી ખોળે હરખી રીતે પગ આ બાંધ્યો. ખોટો તો તે આ પડ્યો તે તારો ટોટિયો હા, ભાગી બરોબર નાખ્યો. ભગવાને, બરોબર હો ભગવાને. હા બરાબર હવે બેહીએ. જે બધા દવામાં જ જશી હા તો હું તાર નવો ન ખાઈ આલે મારા જોઈ જશે તો મને કોઈ નહીં મારા હવે બેઠો ને અડધું અડધું લઈ લેશે ને ઘસમ ગાલી દેશે તો મને જવા જ દે હવડે હવડે ભાગ્યો જ ભાગ્યો હેડો. મગન હા, કોઈ તો ખજાનો જડવું જરૂરી જ છે કેમ કે આપણે હવારોના ખોડીએ છીએ દાડો હાથમાં આવ્યો પણ હજી ખજાનાનો મેળ પડ્યો નહીં બુદ્ધિ કાકા. એ મગન હા, હવે ગગન તો બેઠો હો. હા, હવે આપણે ગગન ને તો જડ આપણે જડ તો ગગન ને તો હાલવાનું હાલવાનું, આપણે એના જેવું નહીં થવાનું ના, ના, બરાબર, હા સાચી છે. એટલે તું હે ને આ હોય જતો રે હા કેમ ખરું? હવે તું એ બાદ ખોડ અને હું પેલી બાદ ખોડું લે મગન હા, જો તે હાથ ગાલતો રહેજે હારું. આ ઈમાન ઈમાન તો માર હાથ જો તારા મેચ થઈ ગયા કોચે પાછો આમ હાથ આમ ચોખા ન રાખતો ખોરું, ખોરું કાકા, ખોરું. વાહ ખજાનો ખોડે જ જજે આજ તો આયા છીએ તો ખજાનો તો લઈને જ જવાના છીએ આવો બેટો એવો તો ખજાનો તો ખાલ્યો છે કોણ હતું હંતાળા વાળું શી ખબર આ વળી મગન હાવ, આ તમે વાત લાયા તા ચોથી અમને ક્યાં કીધું તું? કીધું તું પણ હવે આ વાત લાયા આપણે હવારોના મથીએ આ દાડો હાથમાં આવ્યો પણ ખજાનાનો ચોય મેળ નહીં પડ્યો તો પેલા આપણો બેહો અને તમે ખજાનાનું મગજમાં ઘાલો કે ચો જોયો તો ને કને કીધું તું ને હું હતું તો ખબર પડે હા, બેહીએ તાન સોય લે. હા આવી રીતે તો મહેનત ન કરાય આવો, આવો. અલ્યા જડ્યો કાકા ઓવા જડ્યો ઘેર મોકલાયો ગાડું ભરીને તો તું આવું કરે તને બેહાડ્યો તો ને મેં કીધું પોધાવા જવું હું હવડા હવડા કરી આ મારો હારો અધૂરિયા જીવનો ઓતેડી એ ઓતેડી મોટી. ઓના કારણે તને ખજાનો આ નહીં મત હા જડતો. જડતો. હવે મારી મહેનતમાં જેટલી હે હોય તારો જીવ જે ખજાનામાં છે. ઓવા તને બેહાડ્યો તો એક બે
તો તને જીવ ન હોય કે જોડે લઈને નાહી જશી. મને તમારી એટલું ઓછું હો તમારી દયા આવી હું બે જણા બાપડા એકલા હોય ઓય, તને તો બહુ દયા આવે છે ખબર છે. એમનો ભાગ ના લેવાય ને ખજાનો ખોરતા ખોરતા એવો તો કેવો વાંકો પડ્યો તો તે તને પેટમાં દુખાવો આવ્યો હે. જે થઈ ગયો તો ઈનો પી લે. પણ ખજાનો તો ખોરવાનો જ છે. જવું પડશે તો જવું હે? 2 નંબર બહાર જવું હોય તો 2 નંબર જ કહેવાય બહાર જવાના. જીયાય આ ડબલું ભરીને આ પડ્યું લે ડબલું અને આ ડબલામાંથી જી આવજે. મગર ના આલજો ભરિયા એ બકા આ ભાઈ માં પણ તો થોડો ધોવરાવશે એ રહ્યો. એ તો જાતે જવું પડે. કોઈ ખજાનાનો માલિક તું થઈ ગયો હોય એવું કરે છે કે અત્યારથી લે. અને ભરો યાર જઈને આયા ભાઈ ઓ હા ઓ ફ્રેશ થઈ આયો ગયો કાકા? ઓ હેડો અલે ઓય બેહે નહીં તું ભાઈ ત્યો બે. તું હજી હાથ પગે ધોયા નહીં તો ઓય વચ્ચે આયો. હું હાથ ધોઈને આવું જઈને આયા સીધા તું આમાં બેહી રે. તે ડબલે જવા હવારે નહીં જતો તું? હવારે જતો હોય તો દાડામાં એક જ ટાઈમ ડબલે જવાનું. આખો દાડો હું ડબલે જવાનું. અહીં બેહી રે હવે. એટલે ઓય લાગે કોઈ કાઠું હો મને ઓય લાગે એમ આ વિડીયો અમારો મનોરંજન માટે છે. અમારો જય માતાજી મિત્રો. અમારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો શેર કરો જય માતાજી. જય માતાજી